દોસ્તો, શરીરમાં પથરી થાય તો એનાથી આપણી કિડની ઉપર મોટી ઇફેક્ટ થાય, કિડનીમાં દર્દ પણ થાય, પથરીના કારણે પેશાબ પણ અટકીને આવે અને એ આપણી એ નળીઓમાં પણ ખૂબ જ તકલીફ કરે. એનાથી ઘણું બધું ઇન્ફેક્શન પણ ફેલાઈ શકે. કિડનીમાં પેશાબની જે નળી હોય એની અંદર પણ ઇન્ફેક્શન થઈ શકે છે. આના માટે તમારે દેશી નુસ્ખાઓ અપનાવવા જોઈએ. ડૉક્ટરની સલાહ મુજબ તમે જે ડૉક્ટર જે પણ કહે છે એ મુજબ પણ તમે કરી શકો. ઓપરેશન કરાવવું હોય તો પણ ડૉક્ટરની સલાહ મુજબ કરી શકો. પણ આપણા આયુર્વેદની અંદર અમુક એવા નુસ્ખાઓ આપેલા છે. આ નુસ્ખાઓ કરીને તમે 100% પથરીને ટુકડે ટુકડે કરી બહાર કાઢી શકો છો, પીગાળી શકો છો, અથવા તો પેશાબ માટે બહાર કાઢી શકો. તો આના માટે જે નુસ્ખાઓ આપેલા છે એ નુસ્ખાઓમાં 3 નુસ્ખાઓ હું તમને અહીંયા તમારા સમક્ષ રાખવા માંગુ છું. એમાં સૌથી પહેલો નુસ્ખો છે નારિયેળ પાણીનો અને લીંબુનો. આ નુસ્ખો હું હંમેશા આપણા વિડીયોની અંદર ક્યારેક ને ક્યારેક જણાવતો હોઉં છું. બાકીના 2 નુસ્ખાઓ છે સૌથી પહેલી વખત હું આજે તમને જણાવી રહ્યો છું. પહેલો નુસ્ખો છે નારિયેળ પાણી. તમારે જે પણ નુસ્ખાઓ કરવાના છે એ સવારમાં ઉઠીને ખાલી પેટ કરવા, જેથી તમને એનો ફાયદો વધારે મળી શકે. નારિયેળ પાણી સવારમાં ઉઠીને 2 નારિયેળ પાણી તમારે લેવાના. એક નારિયેળ, બીજું નારિયેળ, બંનેને ઉપરથી છોલી નાખવાના, અથવા તો એના જે ઉપરનો પડ છે કાઢી અને એ અંદર પાણી દેખાય એ રીતના એને રાખવાના. એની અંદર તમારે એક નારિયેળની અંદર એક આખું લીંબુ નીચોવીને નાખી દેવાનું, બીજા નારિયેળમાં આખું લીંબુ નીચોવીને નાખી દેવાનું. આ બંને નારિયેળને ઊભા ઊભા તમારે આરામથી ધીરે ધીરે કરી ઘૂંટ ભરતા ભરતા પી જવાના. બંને નારિયેળ, તમારું પેટ ભરાઈ જશે, એનાથી કોઈ પેલું નથી. પછી તમે 2-3 કલાકની અંદર નાસ્તો કરી શકો. આ રીતે ખાલી 2 થી 5 દિવસ નુસ્ખો કરવામાં આવે. ઘણા લોકોને પહેલા દિવસે, ઘણાને બીજા, ત્રીજા, ચોથા, પાંચમા અને 10 દિવસની અંદર લગભગ પથરી પીગળીને નીકળી જતી હોય છે, અથવા તો એકદમ અંદરની અંદર જ એ પીગળી જતી હોય. આનાથી કિડનીની અંદર ભરાવો થયો હોય છે પેશાબનો, એ પણ એકદમ વ્યવસ્થિત સાફ થઈ જાય, નળી પણ એકદમ સાફ થઈ જતી હોય છે. તો આ પહેલો નુસ્ખો છે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ અને ખૂબ જ અસરકારક નુસ્ખો છે. બીજો નુસ્ખો છે સફેદ ડુંગળીનો નુસ્ખો. સફેદ ડુંગળીને તમારે 4 થી 5 સફેદ ડુંગળી લાવવાની છે. એને ધીરે ધીરે તમારે કૂટી લેવાની છે, અથવા તો મિક્સરમાં નાખી એનો રસ તમારે કાઢી લેવાનો છે. પેલા ટુકડા કરો, મિક્સરમાં નાખો અને રસ કાઢી લો, અથવા તો કૂટી એને કાપડાની અંદર નાખી એને છાળી એનો રસ કાઢી લેવાનો છે. એ રસ તમારે સવારે ખાલી પેટ પીવાનો છે. આનાથી પણ થોડા દિવસોની અંદર તમારી જે પથરી છે એ ટુકડા ટુકડા થઈ અને નીકળી જતી હોય છે. આ પણ એક સુપર નુસ્ખો છે. આ સિવાયનો ત્રીજો નુસ્ખો છે, એની અંદર 2 વસ્તુનો ઉપયોગ કરવાનો છે. એક છે જીરું અને બીજું છે મધ. મધ પણ ખૂબ જ સારામાં સારી ઔષધિ છે. કોઈ પણ દરેક વ્યક્તિ માટે, જેમને પણ ડાયાબિટીસની તકલીફ હોય એ પણ આ નુસ્ખો આરામથી કરી શકે. કારણ કે મધ એ નેચરલ ફ્રક્ટોઝ ધરાવે છે, એટલે કે શુગર ધરાવે છે, જે આપણા માટે બિલકુલ પણ નુકસાન નથી કરતી. તમારે મધનો અને જીરાનો ઉપયોગ કઈ રીતના કરવાનો? પહેલા તો તમારે 101 ગ્રામ જેટલું જીરું લેવાનું છે, એનો પાવડર બનાવી લેવાનો છે. ચપટી પાવડર તમારે લેવાનો, થોડા મધની અંદર એને નાખી અને એ પાવડર અને મધ છે મિક્સ કરી અને તમારે સવારમાં ખાલી પેટ ચાટવાનું છે. બરાબર છે. એ પછી 1 કલાક પછી તમે સવારનો નાસ્તો આરામથી કરી શકો. આ 3 નુસ્ખાઓ તમારા માટે રામબાણ સાબિત થશે. આ સિવાય ચોખ્ખું પાણી પીવો. તમારું પાણી છે કૂવામાંથી ડાયરેક્ટ આવતું હોય અને તમે ઘરમાં ભરીને એ પીતા હો તો એમાં ધ્યાન રાખો, એ પાણીની અંદર ભલે એ નુકસાનકારક બિલકુલ નથી, પણ જે લોકોને પથરી હોય એમના માટે એ નુકસાનકારક પણ સાબિત થઈ શકે છે. પથરી થવા પાછળના રીઝન એ જ છે કે શરીરમાં જો કેલ્શિયમ છે એ હજમ ન થતું હોય તો એનું એક જગ્યા ઉપર જમા થયા કરે, પછી એને આપણે પથરી તરીકે એનું નામ આપીએ. બરાબર છે. એવું કંઈ નથી કે ભાઈ ધૂળ ખાવાથી કે કાકરીઓ કે કાકરા ખાવાથી કે શાકમાં કાકરી આવી જવાના કારણે પથરી થાય, એવું બિલકુલ ન હોય. એનું રીઝન છે બોડીમાં કેલ્શિયમ છે એક જગ્યા ઉપર હજમ ન થાય ને નાના નાના ટુકડામાં એક જગ્યા ઉપર એકઠું થતું હોય, તો એના કારણે એ પથરીનું સ્વરૂપ ધારણ કરતું હોય છે, જે કિડનીની પથરી આપણે જેને કહી શકાય. આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો. આપણી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે કરી દો. બધાને શેર કરો આ વિડીયો અત્યારે જ.